हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार, अमरेली मारी चेनलनु नाम दियाबेन डीनु रसोड़ू। तो आज आपणे रबड़ी बनावशुं। तो रबड़ी बनाववा माटे आपणे 1 लीटर दूध लीधुं छे। तो आपणे आ बदाम लीधी छे अने आपणे पिस्ता लीधा अने खांड लीधीश, एलची पाउडर लीधोस अने आपणे रबड़ीनो पाउडर आवे ने ई लीधो छे अने आ दूध छे काचुं आपणे आम भेळववा माटे। तो हवे आपणे गैस चालू करशुं। आपणे आ कढ़ाई मांडी देवुं। आमांथी आपणे थोडुंक दूध राख्युं छे पाउडर मिक्स करवा माटे। आपणे गायनुं दूध छे। तो दूध ने आपणे गरम थवा देवुं। जो आपणुं दूध गरम थई गयुं छे अने तर थवा मळी छे साइड में। जो तो हवे आपणे थोड़ो गैस धीमो कर लेवुं अने आ रीते आपणे हलावता रहेवुं। तो आपणे दूधनी तर अहींया साइड थाय एने कड़ीक थवा देवानी, पछी आपणे आ रीते आम भेगी कर लेवानी, एक बाजू काढी लेवानी। આપણે એકદમ ઘાટું દૂધને થવા દેવાનું છે। હલાવતું જવાનું, સાઈડમાં આમ કાઢતું જવાનું। જો આ રીતે આપણે થાય એટલે એ રીતે આપણે દાણાદાર કરવાની છે રબડી। तो मलाई ने आपणे आ रीते आम करती जवानी, एक बाजू साइड में काटतुं जवानुं। तो आपणे अर्धुं दूध थई गयुं छे। जो घाटું થઈ ગયું છે ને અડધું થઈ ગયું છે। આપણે આ મલાઈની અંદર નાખતા જઈએ છીએ વચ્ચે। તો હવે આપણે આ પાવડર છે ને એને પલાળી અને આપણે આમાં નાખી દેવું। આ પાવડર આપણે આમાં નાખી દેવું। આપણે ઠંડુ દૂધ લીધું છે આ। एकदम मिक्स कर लेवानुं એટલે આના ઓલા થાય નહીં। તો આપણે આ દૂધામાં નાખી દેવું। જે આપણે આ દૂધ છે એ નાખી દેવું। અને હવે આપણે હલાવીશું એને। આ મલાઈ છે એ આપણે એક બાજુ આ બાજુ આમ વચમાં જવા દેવું। ગેસ આપણે ધીમો કર્યો તો થોડો ફાસ્ટ રાખશું। એકદમ સરસ મલાઈ આપણે આ બધી એક બાજુ થઈ ગઈ છે। તો વચમાં લઈ લીધી છે આપણે મલાઈને। ઘડીક આપણે આને રહેવા દેવું, પછી આપણે આમાં ખાંડ નાખી દેવું એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય। તો હવે આપણે આ ખાંડ નાખી દેવું
અને એલચી પાવડર નાખી દેવું. થોડાક કાજુ બદામ ઉપરથી નાખવા રાખશું અને આપણે આ પિસ્તા નાખી દેવું અને કાજુ નાખી દેવું. હજી આપણે આને કડીક રહેવા દેવું. આપણે ખાંડ નાખી છે એટલે ખાંડનું પાણી થાય ને, એકદમ સરસ આપણી રબડી થઈ જશે. જો એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે. તો હવે આપણે આને ગેસને બંધ કરી દેવું. તો હજી આપણે આ પડી રહે એટલે એકદમ ઘાટું થઈ જાહે. જો એકદમ સરસ ઘાટું થઈ ગયું. જો એકદમ મસ્ત બની ગઈશ. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આને નીચે ઉતાર લેવું અને થોડુંક આપણે ઠંડુ થવા દેવું. રબડીને ઠંડી થવા દેવું. તો આપણે રબડી નીચે ઉતારી લીધી છે. તો હવે આપણે સર્વ કરી લેવું. મીઠી આપણે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે કરવાની. મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે મીઠી કરવાની રબડી. ઉપર આપણે બદામ ને પિસ્તા નાખી દેવું. તો તૈયાર છે આપણી રબડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી રબડી.